કૌભાંડ હતું, હવે તે મામલે પંચાયત પ્રધાન બચુ ખાબડના બંને પુત્રોને જામીન મળ્યા છે। દાહોદની કોર્ટે બળવંત ખાબડ અને કિરણ ખાબડના જામીન મંજૂર કર્યા। બચુ ખાબડના પુત્રોએ મનરેગા કૌભાંડમાં ભ્રષ્ટાચાર આચર્યો હતો। ધાનપુર દેવગઢ બારિયામાં 71 કરોડનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો। તો આ ભ્રષ્ટાચારના કેસમાં બંનેને તેમની ધરપકડ કરવામાં આવી હતી ને આ ધરપકડ બાદ હવે જામીન મળ્યા હોય તે સમાચાર સામે આવ્યા છે। આ આખું કૌભાંડ જ્યારે એ વખતે સામે આવ્યું જ્યારે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવવાના હતા અને દાહોદની મુલાકાત દરમિયાન પણ ક્યાંક ને ક્યાંક બચુ ખાબડ તેમના કાર્યક્રમથી દૂર રહ્યા હોય તે પણ સામે આવ્યું હતું। સંવાદદાતા પ્રિતેશ પંચાલ ફોન લાઈન પર છે। પ્રિતેશ, બચુ ખાબડના બંને પુત્રોને જામીન મળ્યા છે, વધુ વિગતો? જી હાર્દિક, જે પ્રધાન છે તેમના બંને પુત્રોનું મનરેગા કૌભાંડની અંદર નામ સામે આવ્યું હતું। ત્યારબાદ બંને પુત્રોની ધરપકડ કરવામાં આવી હતી। તેઓના 4 દિવસના રિમાન્ડ પણ આપવામાં હતા। આજરોજ તેમને જામીન અરજી મુકતા નીચલી કોર્ટે બંને પુત્રોના જામીન છે તે મંજૂર કર્યા છે। બચાવ પક્ષના વકીલ એવું જામીન મેળવ્યા હતા કે જે બંને આરોપીઓ છે તેઓએ માત્ર એજન્સી છે, તેઓ માત્ર સપ્લાયર છે, તેઓ ક્યાંય પણ કામ કર્યું નથી, જેના આધારે હાલ જે કોર્ટ દ્વારા જામીન મળ્યા હોય તેવું પ્રાથમિક માહિતી મળી રહી છે। હાલ તો બંને પુત્રોને જે છે તે જામીન થઈ ગયા છે અને તેઓ હવે બહાર આવશે। બિલકુલ, આભાર પ્રિતેશ સમગ્ર માહિતી બદલ। વડોદરામાં નગર શિક્ષણ સમિતિ